થોડું અંધારે થોડો ઉજાસમાં, કે થોડો અંધારે થોડો ઉજાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. સિદ્ધરાજ કઈ સ્કૂલમાં ભણું? બાલવાટિકા. તો કારેલા બનવા જઈશું હવે? લેવડા પણ કહી દે કે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કહી દે, કહી દે. મિત્રો, કારેલાનું સિક્રેટ એક એવું છે કે તમે ગમે તેટલી વખત ત્યાંથી વીણો તો પણ તમને થોડા ઘણા તો મળે જ આપણને. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલમાં, અને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. અને આજે અમે આવી ગયા છીએ જંગલમાં આવ્યા છીએ, હું ને સિદ્ધરાજ બંને. તો સિદ્ધરાજ, તારે કંઈ કહેવું છે? હા, કંઈ નહીં કહેવું. તો અમે અત્યારે આવી ગયા છીએ જંગલમાં, અને જંગલમાં એટલા માટે આવે છે કે કારેલા વીણવા, કારણ કે કારેલાનું શાક મને બહુ જ ભાવે છે. અને વરસાદનું વાતાવરણ છે, અને પ્રકૃતિની ગોદમાં છીએ, વગડાની ગોદમાં છીએ, એટલે એક જયંત પાઠકની એક પંક્તિ યાદ આવે છે કે થોડો અંધારે થોડો ઉજાસમાં, કે થોડો અંધારે થોડો ઉજાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. તો અત્યારે અમે કારેલા વીણવા આવ્યા છીએ, અને હવે અમે કારેલા વીણવા જઈએ છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ જ મજા આવશે. સિદ્ધરાજ જોડે અવનવી વાતો કરીશું. સિદ્ધરાજ કઈ સ્કૂલમાં ભણું? બાલવાટિકા. તો કારેલા વીણવા જઈશું હવે? લેવડા પણ કહી દે કે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કહી દે, કહી દે. જેવું આવડે કે બોલતો ખરો. પણ સિદ્ધરાજનું મૂડ નથી, પણ હવે આપણે કારેલા વીણવા જઈશું. કારેલા વીણવા આવી ગયા છીએ. કારેલી શોધીએ છીએ, પણ કારેલી એ કારેલા નથી મળતા, કારણ કે દિવસમાં ઘણા લોકો કારેલીએ ફરતા હોય છે. પરંતુ કારેલીનું એક સિક્રેટ એવું છે કે તમે ગમે તેટલી વાર કારેલા વેણો પણ તમને ત્યાંથી થોડા ઘણા તો મળે જ. એટલે આપણે પ્રયત્ન કરીએ શોધવાનો, કારણ કે કારેલાનું શાક આપણને બહુ જ ભાવે છે. સિદ્ધરાજ, તને શાક ભાવે? ખાવાનું હોય ને? સરસ. કારેલાનું શાક ખાવું જોઈએ. કારેલા ખાવાથી તાવ જેવી બીમારીઓથી દૂર રહેવાય છે, એટલે કારેલા ખાવા જોઈએ. તો ફાઇનલી આપણે કારેલી જોડે આવી ગયા છીએ. હવે કારેલા વેણવાનો પ્રયત્ન કરીએ છીએ. કેટલા મળે જોઈએ. કારેલા વેણું છું, કાંટા પણ વાગે છે. મિત્રો, કારેલાનું સિક્રેટ એક એવું છે કે તમે ગમે તેટલી વખત ત્યાંથી વીણો તો પણ તમને થોડા ઘણા તો મળે જ. આપણને આટલા મળ્યા છે અત્યારે. આટલા મળ્યા. હવે બીજી કારેલીથી શોધીશું. બરાબર ને સિદ્ધરાજ? સુંદર મજાનું દ્રશ્ય છે. પ્રકૃતિનું રમણીય સુંદર કહી શકાય એવું અત્યારનું વાતાવરણ છે. અને ધરતી માતાએ એકદમ લીલી ચાદર ઓઢી હોય એવું આપણને પ્રતીત થાય છે. પ્રતીત નહીં, આપણને દેખાય જ છે. સરસ મજાનું વાતાવરણ છે, આપ નિહાળી શકો છો. કારેલા વેણવા તો નીકળ્યા છે, પણ મળતા નથી. કારેલા ઘણા બધા છે, પણ દૂર છે, અને દૂર સિદ્ધરાજને લઈને જવાય એમ નથી. એક કારેલી આવ્યા છીએ, કારેલા તોડીએ છીએ. સિદ્ધરાજ, તું તો તોડતો જ નહીં. હે? કારેલી હવે ઉલેચી જવાય છે. હવે એકાદ મહિનો કારેલા ખાવા મળે એવું લાગે છે.
કારેલા વેણવા આવ્યા હતા, થોડા ઘણા મળ્યા અને થોડા ઘણા ઘરે છે, એટલે શાક જેટલા તો થઈ ગયા છે. પરંતુ આજે સિદ્ધરાજને લઈને આવ્યો હતો એટલે બહુ દૂર જઈ નહીં શક્યો, નજીકમાં હતા પણ એ બધા લોકો તોડી ગયા છે, એટલે હવે આપણે ફરીથી આવીશું. તો અત્યારે અમે ઘરે જવા નીકળી ગયા છીએ અને અહીંયા અમારો વ્લોગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો કહેજો કે અમારો આ વ્લોગ તમને કેવો લાગ્યો. જય માતાજી.